માળિયાહાટીના ગ્રામ પંચાયતની હાલની કચેરી જર્જરિત હાલતમાં હોવાથી નવી ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે સાસણ રોડ ઉપર બ્રહ્મ સમાજ નજીક આવેલા પાણીના ટાંકા પાસે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવી કચેરીના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ સરપંચ જીતુ સિસોદિયા, નવનિયુક્ત સરપંચ સંજય પટેલ, ચપરાજસિંહ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોની નવી કચેરી બનવાથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરી હતી। નવનિયુક્ત સરપંચ સંજય પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ નવી બોડીની રચના પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે। તેમણે ગામના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવાની તૈયારી દર્શાવી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે માળિયાહાટીના શહેરના હિન્દુ સ્મશાન, જાહેર બગીચા સહિતના વિવિધ વિકાસ કાર્યો આગામી અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે। આ કામો પૂર્ણ થતાં સ્થાનિક લોકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે અને શહેરના વિકાસને નવી દિશા મળશે। જીતુભાઈ સિસોદિયા, માજી સરપંચ, ચકાભાઈ, હાલ માળિયા ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પંચાયતનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને વિકાસની હરોળમાં આવનારા સમયની અંદર પણ માળિયા ગ્રામ પંચાયતની અંદર અમારા 62 જેટલા રસ્તાઓ મંજૂર થયા છે। એ મને એવું છે કે આવતા અઠવાડિયા સુધીમાં ચાલુ થઈ જશે અને હાલ જે આ પરિસ્થિતિ પાણીના છેલ્લા 2-3 દિવસથી નર્મદાના પાણીનો પ્રોબ્લેમ થયો છે તેમ રિપેરિંગમાં હોય, જેથી કરીને માળિયા ગામની પ્રજાને ખાસ એક અમારે વિનંતી કરવાની છે કે શનિવારથી હજી 2 દિવસથી શનિવારથી એકાત્રે પાણી થશે એટલે લોકોને ખાસ અપીલ છે કે પાણીનો બચાવ કરે અને અમને સાથ સહકાર આપી અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ ખોટી રીતના ક્યાંય કોઈ હેરાન ન કરે એવી અમારી ખાસ અપીલ છે। અને જે માળિયાના ગામના જે વિકાસના કામો છે એ આવતા અઠવાડિયાથી અમે ચાલુ કરશું અને આપણા ચકાભાઈ, ચપરાજભાઈ અને પ્રતાપ કાકા અમે બગીચાથી માંડી સ્મશાનના તમામ કામો ટૂંકા ગાળાની અંદર કામ ચાલુ કરવા માંગીએ છીએ અને પૂરજોશમાં કામ કરવા